આ બહારનું પચતું ના હોય તો ના ખાતી હોય તો? એવું નથી. મને કાલનું આવું થાય છે. કાલનું મારે ડૉક્ટર પાસે જવું હતું. હા તો જીજાજીને વાત કરાય ને, તરત લઈ જાય. હા તને એક રાહ જોવાનું બહુ નહીં? અરે એને છે ને મારે કાંઈ કહેવાતું નથી. એટલે એમ કે હું એને કંઈ કહું ને તો એને એમ થાય છે કે મારે કામ ના કરવું પડે ને એટલે હું આવા ઢોંગ કરું છું. તો એક કામ કરાય ને, પેલા મહારાણીને કહેવાય. એ તો છે ને બહુ મોટા ખેલાડી છે. એની સામે આ મારી જીભ અને હોઠ બંને ઉપર તાળું લાગી જાય ને એ જ સારું છે. સમજો બેન, તું દિવસે ને દિવસે સુકાતી જાય છે. અને પપ્પા પણ ઉપાધિ કરતા હતા. જો એ બધી ઉપાધિ ના કરાય. અને હું કંઈ પાછી તો આવવાની નથી. અને આ બધા સમય જતાં સુધરી જશે. એ બધા સુધરી જશે ને એ પહેલાં તો તું મરી જઈશ. મારે જ કંઈક કરવું પડશે. હવે એ બધી માથાકૂટ મૂકને. અને સાંભળ, આ છે ને ઘરે કોઈ હતું નહીં ને એટલે મેં તને સાથે આવવાનું કહ્યું હતું. તું મારા ઘરે જાણ ના કરતી. ઠીક છે? ચાલ હવે હું જાઉં, મારે લેટ થાય છે. ધ્યાન રાખજે તારું. હા. પંકજ, પંકજ, પંકજ! અરે શું છે મમ્મી? શું બરાડા નાખો છો? શું થયું? આ તારી બાયડીને છે ને પાખ આવી ગઈ છે. ક્યાં ગઈ છે જરા કહીશ મને? આજે તો છે ને મને પણ કીધા વગર ગઈ છે. ખબર નહીં ક્યાં ગઈ છે. આવવા દો ને. જો બેટા, આપણામાં એક કહેવત છે, પોપટને પાંજરું ખોલતા આવડી જાય ને તો કાં તો એને ઉડાડી દેવાય અને કાં પછી પાંજરાને બે વધારે તાળા મારી દેવાય. ખોટું, એકદમ ખોટું. આવું ના કરે મમ્મી. તો શું કરાય? એના કરતા છે ને પોપટની પાંખ જ કાપી નખાય એટલે ઉડે જ નહીં ને. એ વાત પણ સાચી છે. એ બધું છોડ, પણ આ ગઈ ક્યાં હશે? એના માવતરમાં તો ખાવાના ફાફા છે. હા, ઘેરે ગુડાશે એટલે ખબર પડી જશે કે ક્યાં ગઈ છે. એના મોઢેથી જ ઓળખશે ને. તરસ લાગી છે, ભૂખ લાગી છે, મારા ઘરમાં વહુ હોવા છતાં મારી આવી હાલત છે. ચિંતા ના કરો મમ્મી. હા, તમારી ભૂખ અને તરસની સજા છે ને એ પણ ભોગવશે. ગરીબડી ગાય જેવી લાગે છે, પણ હવે એને જોતા એવું લાગે છે કે એ શિંગડા ભરાવાની પૂરેપૂરી તૈયારીમાં છે. ચિંતા શું કામ કરો છો મમ્મી? હા, ગરીબડી ગાય ના ગળે હવે ગાળિયો હું બાંધીશ એટલે એને પણ ખબર પડે ને કે કીધા વગર ઘરની બહાર પગ મૂકીએ ને તો શું હાલ થાય. 1 કલાક થઈ ગઈ છે. અરે કદાચ 1 કલાકથી ઉપર પણ. અરે મારી હાલત એવી છે ને કે હું ચક્કરના કારણે ઢળી પડીશ. એક કામ કર, બહારથી કંઈક નાસ્તો તો લઈ આવ જા. હા મમ્મી, હમણાં લઈ આવું છું. પણ હવે ને એટલી વાર છે. મારી માને એને તડપાવી છે. જો એને એક એક ટીપા માટે ના તડપાવું ને પાણીના તો કેજો. એવો કંટાળો આવી ગયો ને, હાવ વાત ન પૂછી. મને નહીં આવતો હોય. આવો, કીધું હોત તો તેડી જાત. ક્યાં ફરી આવ્યા? ડૉક્ટર પાસે ગઈ હતી. કયા ડોક્ટર પાસે? અને આમ અચાનક કેમ જવું પડ્યું ડોક્ટર પાસે? મમ્મી, મને છે ને આમ થોડીક ગભરામણ થતી હતી. લે, ગભરામણ? હા, કાન લગીન ઘરમાં રહેતી, કોઈ દિવસ થતી નહીં, આ અચાનક કેમ ગભરામણ થવા લાગી? ખોટું બોલેસ, ખોટું. અને આમાંય આવી હારી હાહુ હોય, આવો રૂડો ઘરવાળો હોય, એને ગભરામણ હી નહીં થાય. મમ્મી, હું સાચું જ કહું છું. હું દવાખાને જ ગઈ હતી. કયા દવાખાને? કોની હારે ગઈ હતી? હા, દવા બવા આપી કે નહીં? એક થેલી તો લાવી છે, આમાં કઈ હશે જ ને, નહીં હોય? આને વળી શું દુઃખ પડ્યા છે? ખબર પડશે હમણાં. વાહ, ફોકડો બનાવ્યો છો ફાઇલ નો તો. સાચી વાત છે મમ્મી, ગઈ હતી તો દવાખાને જ. અરે પણ ડોક્ટરે શું કીધું એમ પૂછું છું. મમ્મી, તમે દાદીમાં બનવાનો છો.
એવું લખ્યું છે આમાં. ઓહ, એમ વાત છે. જો આ ખાટલે પડશે ને તો બધું જ કામ મારી ઉપર આવશે અને મને આ પોસાશે નહીં. કંઈક ચાલ તો રમવી જ પડશે. ઓ મમ્મી, મમ્મી ખુશીના સમાચાર કહેવાય. હા હા, હા મમ્મી, હું તમને કહેવાની જ હતી. આરામ કરો. સાંભળે, હા આ જો આવી વાત છુપાવતી હોય ને તો બીજું હું નહીં છુપાવતી હોય, જરાક ધ્યાન રાખજે એની ઉપર. જા હવે, હું મંદિરે જઈને આવું. જા. હા હા જાઉં છું પણ. પપ્પા હા તમે વધુ કંઈ નહીં બોલતા, ખાલી એટલું કહેજો કે હરખ કરવા આવ્યા છીએ. બેટા, તને તો ખબર છે હું આમ પણ ક્યાં વધારે બોલું છું. હવે તમારે બોલવું નહીં પડે, હું કરીને બતાવીશ. તો બેટા, તું છે ને પેલા બેનનું વિચારજે, પછી તારે જે કરવું હોય ને એ કરજે. સારું પપ્પા, જો એમના સાસુ માને ને તો બેનને મારે આજે જ તેડી જવી છે, એટલે એને આરામ થાય. બેટા, તો વધારે સારું. હે કોકિલાને તો હું મોઢે મોઢ જવાબ દઈશ. પણ બેટા, હું તો તને શું કહું છું, આ નાના મોઢે મોટી વાત સારી ના લાગે. તું તારા ગુસ્સામાં કાબુ રાખજે. તને ખબર છે આ બેન અહીંયા રહે છે ને એનો ગુસ્સામાં એ કેટલો કાબુ રાખે છે. પપ્પા હું નીલા નથી. જો બેટા, આ મારે બેવ દીકરો છે ને સરખી જ છે. આ નીલા બિચારી છે ને થોડી ભોળી છે, એટલે મને એની ચિંતા વધારે થાય છે. પપ્પા બધો વાંક તમારો જ છે, આ તમે દીદીને કંઈ બોલવા જ નથી દેતા. બેટા, મારી વાત સાંભળ. આ સામે બોલવું ને એ સારા ઘરના સંસ્કાર ન કહેવાય. પપ્પા હા, સંસ્કાર વંસ્કાર વિશે મને ના પાઠ ભણાવો, પણ મને ના રોકતા. ચાલો હવે મોડું થાય છે. હા ચાલ. ના ના, હવે આને મહિના છે તો હવે ઘરે રહેવું પડે ને. હવે આમાંથી કંઈક પાર પડશું પછી કંઈક આવશું. સારું હાલ, હવે મારે જાઉં બેન, અહીંયા મંદિરે જઈ આવું, નિરાતે ફોન કરીશ. હા, સવારનો સત્સંગ પતી ગયો, બપોર પછી નો હોય ને. શ્રી કૃષ્ણ બેન. આવો આવો વેવાય. હાલ કરું વાત હો પછી. હા, જય શ્રી કૃષ્ણ. નીલા નથી ઘરે, ઈ પંકજ હારે બહાર ગઈ છે. બહાર ક્યાં? તને નથી ખબર? દવાખાને ગયા છે. અરે સારું સારું બેન. આ તો અમે તો છે ને બેન અહીંયા ખાલી હરખ કરવા આવ્યા હતા. ઠીક. આ તમારી દીકરીને તો ખાવાની મનાઈ છે, આ ડોક્ટરે ના પાડી છે. હવે આ મીઠાઈ અમે જ ખાઈ લેવું. પણ માસી, ડોક્ટરે તો બધું ખાવાની છૂટ આપી છે. તું જાજુ ડોક્ટર નું ભણી ગઈ છો કે હું? અહીંયા અનુભવ બોલતા હોય અમારા. હું જાજી ડોક્ટર છું, ઈ ભલે ના પાડે, એને નથી ખાવા દેવાની મીઠાઈ બીઠાઈ કઈ. તમારી વાત તો ખરી છે, પણ આમે બહુ મીઠું ખાવું ને સારું નથી. આમ ભલે. માસી, આ દીદીની તબિયત સારી તો છે ને, એટલે આમ અચાનક દવાખાને જવું પડ્યું એટલે. હા તો હવે કેવું છે વેવાઈ, હા હવે મહિને ને મહિને ધક્કા ઊભા ને ઊભા છે, સમજી લેજો. બેન, તો હું તો એમ કહેતો હતો કે જો આ તમારાથી ન પહોંચી વળાતું હોય ને તો મારી દીકરીને અમે લોકો અમારા ઘરે તેડી જઈએ. ના રે ના, ઈ કઈ કરવાનું થાતું નથી હો. પછી આ સમાજના મોઢે ગયણા બાંધવા જવા હે કે હે વહુ નહીં હચવાતી હોય તો બાપાને ઘરે મોકલી દીધી. ઠીક છે બેન, આ તો પછી જેવી તમારી મરજી, આ તો મારી ફરજ હતી એટલે મેં કહ્યું. હા તો માસી, તમારા ભલા માટે કહીએ છીએ. હા, તમારાથી કામ ના થાય એટલે દીદી ત્યાં સચવાઈ જાય. હા તો એક કામ કરીએ ને, આ તું મારા ભલા માટે કહેતી હોય તો હવે એક તું કામ કર, તું જ અહીંયા રોકાઈ જા ને, હેન બે બેનું હારે રહેજો અને આ કામકાજમાં થોડુંક હાથ, અને વેવાય તો બહારથી ટિફિન મંગાવીને ખાઈ લે. હું કેવું વેવાય તમારું? હા, તને ખોટું ના લાગે તો એક વાત કહું તને. શું?
એમ જ કે આ ભગવાને છે ને તને બહુ ફુરસતથી બનાવી છે. ઓ આજે ખબર પડી જીજાજી. કારણ કે આજે નજીકથી જોઈને. ઓહ, એમ હમ? એવું છે? હા તો જ ને. સાચું કહું ને તો તું તારી બેન કરતા વધારે સુંદર દેખાય છે. આ બુદ્ધિમાં પણ અને કામમાં પણ. ઓ જીજાજી, ખોટા વખાણ નહીં હા. ખોટા વખાણ નથી કરતો, સાચું કહું છું. તું છે ને એકદમ આ ચોકલેટ જેવી મીઠી છે. હું ને મારી દીદી બંને ખાઈશું. ના ભાઈ ના 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 દીદીને આવું કંઈ કહેવાની જરૂર નથી. આ ફક્ત ને ફક્ત તારા માટે લાવ્યો છું. થેન્ક યુ જીજાજી. ગમ્યું ને? આ આવી ચોકલેટ છે ને હું તને રોજ જ આપીશ, પણ એક શરતે. એવી તે કેવી શરત? અઘરી નથી, માત્ર તારે છે ને મારી સાથે રોજ જ આ ગાર્ડનમાં ટાઈમ સ્પેન્ડ કરવાનો. જુઓ જીજાજી, આ ગાર્ડનમાં ફરવું તો મને બહુ જ ગમે. મને તો કંઈ વાંધો નથી, પણ હા તમારા મમ્મીને ગમશે? એ બધું તારે જોવાની શું જરૂર છે? હું છું ને, બધું સંભાળી લઈશ. તું માત્ર મને કંપની આપજે. ઓકે જીજાજી. હાલ હાલ, હવે આ ચોકલેટ આપી છે તો મુહૂર્ત તો કરવું પડે ને. હા, રાજવી, ઉતાવળ કરજે થોડીક. અરે શું ઉતાવળ છે? નવું નવું છે એના માટે. થોડું મોડું થશે તો વાંધો નહીં. આ લ્યો જીજાજી, આ બધું તૈયાર છે. થેન્ક યુ સો મચ. એક કામ કર, પાણી ભરી આવજા. રાજવી, આ મમ્મીની રસોઈ છે ને એ પછી કરવાની છે, એને ઠંડુ નહીં ચાલે. કેમ ભાઈ? આ થાકી નહીં જાય? અને મમ્મીને છે ને હું સમજાવી દઈશ. એક સાથે જ એને બધાની રસોઈ કરી નાખજે. મમ્મી જમી લેશે તમ તારે. એ તો બોલે, અને એ બોલે ને બધું માનવાનું પણ હોય. તું પણ શું? એક કામ કરું છું, હું અત્યારે ઘરે જ રહું છું. હા, મમ્મી આવે ને એટલે એમને સમજાવી પછી ઓફિસે જઈશ. બાય ધ વે, મમ્મી ક્યાં ગયા છે? ફ્રૂટ લેવા. મેં કહ્યું હતું કે જીજાજી સાથે જઈને હું ફ્રૂટ લઈ આવીશ, પણ મારું માન્યા જ નહીં. એ તો તને ખબર ના પડે ને એટલે. કઈ વાંધો નહીં. કાલેથી છે ને હું અને આ તારી બેન અમે બંને જ છે ને ફ્રૂટ લેવા જઈશું. એને ના આવડે ને હું સાથે આવીશ એટલે ના આવડમાં મળશે નહીં. સાચી વાત છે જીજાજી. હા, તમારી સિવાય મને અહીંયા કોઈ સમજતું જ નથી. હા, મારી બેન પણ નહીં. સારું સારું, હવે આ તું વાતો કરાવીને એમ નહીં મોડું કરાવી દઈશ. હાલો તમારું ટિફિન, તમે જાઓ, મોડું થશે. ભીખ માંગવા જાઉં છું? થેલી લાવ, થેલી. એ તમારી ગાડીની ડિક્કી છે ને એમાં જ મેં રાખી છે, એમાં નાખી દેજો. સારું. હા, અરે આ સવારે તો આખું તપેલું દૂધનું ભર્યું હતું. હા, અત્યાર થયું ત્યાં અડધું કેમ થઈ ગયું? હા, મને શું ખબર? હા, મારી સામે શું જુઓ છો? હું કઈ બિલાડી નથી કે પી ગઈ હોઉં. અરરરરર, હા તારી જીભ છે કે કાતર? હું નીલા નથી કે સાંભળી લઈશ. હા, એ તો ખબર પડી જ ગઈ. એક ગાય અને એક વાંદરી. હા, તમે જંગલમાં રહેતા હતા કે શું? કે બધાની તમને ખબર હોય? ના 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 ના, આ તમારા ઘર આરે જ્યારથી પનારો પડ્યો ને ત્યારથી પછી આ ઘરને જ જંગલ બનાવી દીધું. તો સારું. મને એમ થયું કે આ હાથીને અહીંયા કોણ છૂટું મૂકી ગયું. એ જીભ સંભાળજો. તમે અત્યારે તમારું ઘર સંભાળો, કારણ કે એ અત્યારે મારા હાથમાં છે. આવા દે, હમણાં આવા દે પંકજને. એટલે હું છે ને આ બધી જ વાત એને કરી દઉં છું. એને કહેવાથી કઈ ફાયદો નથી, એ મારો જ પક્ષ લેશે. હા, સવારે તમને ડેમો તો મળી ગયો હશે ને? જોઈએ ને આપણે શું થાય છે. હવે હું પણ જોઉં છું કે તું પંકજની સાથે કેવી રીતે જાય છે. જોઈએ.
જોઈએ હા. પ્રાણીઓ તો આ જ ઘરમાં છે અને અમારા ઘરના પાનોરે પડી વાત કરે છે તે. આ જો બેન, તું એકલી હતી ને તો હાથેથી કપડાં ધોવા પડતા. આ મશીનની ટેવ પાડી દીધી ને એમ કોઈના ઘરના નિયમ આપણે ના બદલાય. તો પછી દેખાડો કરવા માટે મશીન જ ના લવાય જો એનો ઉપયોગ ના કરવો હોય તો. સાંભળ ને, આ બપોરે અમે ઘરે નહોતા, મમ્મી કંઈ કહેતા હતા? કે તો પણ હું કોઈને ગાંઠે એમ છું? તું છે ને માપમાં રહેજે. અને તે પપ્પાને ફોન કર્યો તો કે નહોતો કર્યો? બેન, હું અહીંયા છું ને તો એની ચિંતા તું ના કર. પપ્પાનું પણ હું અહીંયાથી બધું સંભાળી લઉં છું. અરે શું થયું? મમ્મીએ મને ઢોકળા બનાવવાનું કહ્યું હતું અને હું દાળ ચોખા પલાળવાનું જ ભૂલી ગઈ. તો મમ્મી મારા ઉપર ગુસ્સો કરશે. ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું, એમાં કઈ ઘરમાં તાંડવ ના મચાવવાનો હોય. તને છે ને એની ખબર નથી. મમ્મી મારી ધૂળ કાઢી નાખશે અને તારા જીજાજી પણ. હવે હું શું કરું? બેન, એની ચિંતા તું ના કર, હું છું ને બધું સંભાળી લઈશ. અને બીજી વાત, હા ઘરના બધા નીતિ નિયમો ઉપરથી લઈને નીચે સુધી બધા જ બદલી નાખીશ. તું ચિંતા ના કરતી હે ને? મારું તો કઈ ઠેકાણું નથી. મારે જ કંઈક કરવું પડશે. હું જલ્દીથી છે ને દાળ ચોખા પલાળી દઉં. અરે તું ચિંતા ના કરતી એમ કહું છું. નહીં સમજી આ. પંકજ, આ તારી હાડી જ્યાં જાહે ને ત્યાં કોઈ ઠરશે નહીં હો. એ તો પાક્કું છે. કેમ વળી? તમને કેમ એવું લાગ્યું મમ્મી? મમ્મી, એ તો એના ઉપર જવાબદારી નથી ને એટલે. હા મમ્મી, આ નીલાની વાત છે ને એકદમ સાચી છે. હજુ બિચારી અણસમજુ છે. જવાબદારી આવશે ને એટલે સુધરી જશે આપોઆપ. વાહ વાહ વાહ, બાયડી બોલે એટલું જ બોલાય, એનાથી આગળ એકેય શબ્દ ન બોલાય નહીં. બાયડી ગેલા. મમ્મી, એક વાત કહેશો તમે મને? હમ તમને તકલીફ કોનાથી છે? મારાથી, આ નીલાથી કે પેલીથી? બધાયથી તકલીફ છે મને. હવે તો આ મારું ઘર મારા ઘર જેવું લાગતું જ નથી. તો એક કામ કર, જાત્રા જઈ આવો. હું જાઉં છું. બેસતો નીચે. શાંતિ નથી 2 મિનિટ. અને મમ્મી, આ તમારાથી થોડીક વાર ભૂખ અને તરસ સહન નથી થતી? લે કઈ વાત, એક આ પારકી છોડી હાટો થઈને તે મને સંભળાવી દીધું કા? મમ્મી, તમે એવું ના વિચારો. હું જાઉં છું. હમણાં ઉતાવળ કરાવું. લા 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 લા. વાહ ભાઈ વાહ. આ અમારી સોસાયટીમાં આવીને ત્યારથી બધા તને પસંદ કરવા લાગ્યા છે. પૂછ કેમ? હા, જો હા તમે વખાણ કર્યા ને ત્યાં મને કેવું માર્યું એણે. શાંતિથી રમાડાય ને તો ના લાગે. હું શાંતિથી જ રમાડતી હતી પણ એને છે ને તમારી બીક લાગી એટલે જતું રહ્યું. કેવું રમતું તું મારી સાથે. હું પાછું તને છે ને એને લઈ આવીશ ને તારા હાથમાં આપી દઈશ હો ને, એટલે ઉપાધિ ના કર. આજે તો છે ને તને ભાવે એ ચોકલેટ લાવ્યો છું. વાહ, હા તમને તો મારી પસંદ નાપસંદની ખબર પડવા માંડી છે. હા, પસંદની ખબર તો પડવા જ લાગે ને. હવે હું શું કહું છું તને, એક વાત પૂછું તને? એક શું કામ, 2 વાત પૂછો ને. કાલે છે ને મારે રજા છે તો મૂવી જોવા જઈએ? હા જઈએ જ ને, એમાં શું છે, દીદીને પણ સાથે લેતા જઈએ. અરે આ બધી વાતમાં તારી દીદીને વચ્ચે લાવવાની શું જરૂર છે? એમાં એવું છે ને જીજાજી કે દીદી વગર ક્યાંય નહીં. ખરી છે હા તું પણ. તો એના વગર જવું પણ ક્યાં જરૂરી છે. અરે હું તને શું કામ કહું છું તને ખબર છે? શું કામ? તને તો ખબર છે તારી બેન પ્રેગ્નન્ટ છે, તો આવા સમયમાં મૂવી જોવા ના લઈ જવાય. સંતાન ઉપર શું અસર પડે, સંસ્કારો ઉપર કેવરાવે ને.
તમારી વાત બિલકુલ સાચી જીજાજી. એમ પણ તમારા પણ સંસ્કાર પડશે ને એના પર. એટલે કહેવા શું માંગે છે તું? એટલે એ જ કે દીદી વગર ક્યાંય નહીં. અરે સમજવાની કોશિશ કર ને. આ મમ્મી છે ને એ નહીં માને. એને મનાવવાનું કામ તમારું છે, મારું નહીં. ચાલો હવે ફ્રૂટ લેતા જઈએ, મોડું થાય છે. હા ચાલ. સાડી બનાવીને લઈ થઈ ફરાર. એક બેને બીજી બેનનું ઘર ભાંગ્યું. સાડી બનાવીએ મોટી બેનને અંધારામાં રાખીને લગ્ન કરી લીધા અને મોટી બેનને ધ્રુસકે ધ્રુસકે રડવાનો વારો આવ્યો. જો મમ્મી, આ સમાજની ગતિ ક્યાં જઈને અટકશે હે? હવે સમાજને મૂકને પડતો આ ઘરનું કરીને. મમ્મી, હું તો ઘરમાં જ છું. આ તો તમે છાપું વાંચતા હતા ને એટલે મેં કીધું. એ બધું સાઈડમાં મૂક. તાર પપ્પાને ફોન કરી અને આ કે તાર બેનને તેડી જાય. કેમ મમ્મી, રાજવીથી કઈ ભૂલ થઈ ગઈ? અત્યાર લગી તો કાંઈ નથી થાય, પણ હવે થાય ને તો કાંઈ કહેવાય નહીં. આ જોતી નથી જો. મમ્મી, તમે કેવા શું માંગો છો? આવું ગોળ ગોળ ફેરવો માને, સીધે સીધું મને સમજાય એમ બોલો ને. હવે સીધે સીધું શું કહેવાનું હોય એમાં? આ તારી બેન દરરોજ પંકજ ભેગી રખડે છે, ખબર છે ને તને? મમ્મી, ઈ તો બે શાક લેવા જાય છે, એમાં વધારે હું વિચારવાનું હોય? તંબુરો શાક લેવા જાય છે. મેં મારી નજરે નજર જોયા છે બેયને, હાથમાં હાથ નાખીને. આ બધું મારે તને થોડું કહેવાય? મમ્મી, મને છે ને એ બે ઉપર વિશ્વાસ છે. એ બે એવું ક્યારેય નહીં કરે. તને ભલે ને બેય ઉપર હોય, મને તો ખાલી મારા દીકરા ઉપર જ વિશ્વાસ છે. બાકી હું આ જમાનામાં કોઈ ઉપર વિશ્વાસ ન કરું હો. કાંઈ નહીં મમ્મી, એ લોકો હમણાં આવતા જ હશે. એવું હોય ને તો તમે ડાયરેક્ટ એને જ પૂછી લેજો. હું કામ પતાવું. ચા મૂકો આદુ વાળી, પછી કામ કરજો. સાવ થાકી ગયા. હું બહુ જલ્દી આવી ગયા ને. વાર લાગી મને ખબર છે. આ આખું માર્કેટ ફર્યા ને એટલા માટે. હા દીદી, આજે જીજાજીએ મને પાણીપુરી ખવડાવી. હવે ઘરે શું જમીશ? રોજ બહારનું ન ખવાય. બસ હા, ખોટે ખોટો એની ઉપર ગુસ્સો ના કર. તારા માટે પણ લાવ્યા છે. ચાલ ખાઈ લે. કોઈ અંદર નહીં જાય. મમ્મી, છાપાવાળી વાતને મૂકો ને હવે. શું થયું છે દીદી? મારી કોઈ ભૂલ થઈ ગઈ છે? હા નારાજવી. હા દૂધમાંથી પૂરા છે ને મારા મમ્મી જ કાઢી શકે. આવું બધું એને જ ફાવે નહીં? શું વાત છે? કઈ થયું છે? પંકજ, તું અત્યારે ને અત્યારે વેવાઈને ફોન કર અને એને કે એની દીકરીને અહીંયાથી તેડી જાય. આ વ્યક્તિ મારા ઘરમાં ન જોઈએ. કારણ કહેશો મને કે પછી આ નીલાએ તમને કઈ કીધું? અરે તમે મારી બેનને કાંઈ ના કહો. એ બે જીવી છે. અને માસી, હા મારો વાંક શું છે એ મને કહેશો? આ તને તારી બેનની એટલી બધી ચિંતા થતી હોય ને તો જતી રહે તારા ઘરે. તારી બેનનું ઘર ભાંગવા માટે અહીંયા આવી છે ને? હા બસ મમ્મી, આ શું બોલો છો તમે? એ એવી નથી. ઓહોહો, એની કુંડળી તારી પાસે છે, તને એની બધી ખબર છે. ઈ એવી છે કે નહીં? હું કહું એટલું કરને બાયડી કેલા. એ સાચું કહે છે. હું એવી નથી. હે, તું એવી નથી તો તને હું જે બોલું છું એનું ખરાબ નથી લાગતું? અરે તારી કરતા કોઈ સારા ઘરની વ્યક્તિ હોય ને તો એક વખત સાંભળીને ના પપ્પાના ઘરે જતી રહી હોય, ન કે મોઢું ઉપાડીને અહીંયા રહેતી હોય. હું તમારા મોઢાની નથી પડી. મને ખબર છે તું કોના મોઢાની પડી છે. પંકજના મોઢાની નહીં? અરે માસી, તમે જેમ ફાવે એમ ના બોલો. અરે એ તો વિચાર કરો, મારી બેન બેજીવ હોતી છે અને એના છોકરા ઉપર કેવા સંસ્કાર પડે એનો પણ વિચાર નથી. હા તો તમારો જ વારસદાર છે ને? અરે મારા વારસદારની ચિંતા કર્યા વગર તું તારી બેનની ચિંતા કર ને. એનું ઘર ભાંગવા બેઠી છો ને એની ચિંતા એને વધારે થાય છે. બસ મમ્મી, બસ કરો હવે. ક્યારનો સાંભળું છું તમે એક પછી એક બિચારીને હેરાન કરો છો. જો તમે સમજો છો ને એવું કંઈ નથી. જે સમજવું એ. અરે
મારી નજરની સામે દેખાય છે કે શાકભાજી લેવા જ્યારે તમે બંને જાઓ છો ત્યારે હાથમાં હાથ નાખીને જાઓ છો. એનું શું? હા, માસી, એક વાત કાન ખોલીને સાંભળી લો. જેવું તમે વિચારો છો ને એવું નથી, અને જેવું દેખાય ને એવું હકીકતમાં હોતું પણ નથી. તારે મને સમજાવવાની જરૂર નથી. તારી કરતા દિવાળી મેં વધારે જોઈ છે. માનું છું ફટાકિયા તે વધારે ફોડ્યા હશે, પણ વધારે સુરસુરિયા થયા હશે. જા હવે આને લઈ જા. જા અંદર. લઈ જાઉં છું. મને પણ શોખ નથી તમારી લવારી સાંભળવાનો. ચાલ બે. સાંભળ, હજી બેઠો બેઠો સાંભળ. તારી માને જેમ ફાવે એમ બોલે ને એ બધું તું સાંભળ. હા, શરૂઆત આપણે જ કરીએ છીએ. વાહ, નથી કેતા નો ઠરે નહીં, કોઈનામાં નો ઠરે. મારામાં જ કાંઈ નથી તો મારે બીજાને શું કહેવાનું? વેવાઈ, આવા સંસ્કાર આપ્યા છે તમે તમારી દીકરીને? હા, બેન તમે આવી કેમ વાત કરો છો? મને એ તો કહો કે મારી દીકરીની ભૂલ શું છે? એ પપ્પા, કંઈ નથી થયું. આ મારા મમ્મીને છે ને થોડા દિવસે ઝઘડો કરવાનો ઉફરો ચડી આવે છે. આ ગેરસમજમાં એને બીજાની દીકરીનો જ વાંક દેખાય છે, પોતાના દીકરાનો નહીં. બેટા તું ચૂપ થઈ જા. ચાલ અત્યારે મારી સાથે ઘરે ચાલ. હા પપ્પા, હું ને દીદી બેય આવશું. હું આ ઘરમાં દીદીને કઈ રીતે સાચવે ને એ જોવા જ રોકાઈ હતી. તારે જવું હોય ને તો તું જા, બાકી નીલા ક્યાંય નહીં જાય. એ કઈ કઠપૂતળી નથી કે તમે જેમ નચાવો એમ નાચ્યા કરે. અરે એનામાં પણ જીવ છે. રાજવી, એક કામ કર, તું છે ને તારી બેને તારી સાથે લઈ જ જા, એટલે શાંતિ થાય આ ઘર. જોયું ને વેવાઈ, 100 વાતની એક વાત. આ તમારી લાડકી નાની દીકરી છે ને, એણે મારા દીકરાને પૂરેપૂરો વશમાં કરી લીધો છે. એટલે માસી, તમે કહેવા શું માંગો છો? તમે શંકા કરો છો મારા ઉપર? હા હા, તારી ઉપર પણ અને અમારા દીકરા ઉપર પણ. મમ્મી, મારા ઉપર ભલે શંકા કરો, પણ આને શું કામ ખોટે ખોટી બદનામ કરો છો? અને એ બધું છોડો, તમે નીલાનો તો વિચાર કરો. એ તો બિચારી બે જીવી છે, એના ઉપર શું વીતતી હશે આવું બધું સાંભળીને? જીજાજી, આ તમને સત્ય સમજાઈ ગયું જે તમારા મમ્મીને નથી સમજાતું. બેટા ચાલો આપણા ઘરે જઈએ. ચાલ બેટા, તું પણ તૈયાર થઈ જા. રાજી બેટા, જરા ઉતાવળ કરજે. એ આવે પપ્પા. હવે તારા બાજુ જરાક પણ શરમ બચી હોય ને તો નીકળી જા મારા ઘરની બહાર. સાંભળો માસી, મને તમારા ઘરમાં રહેવાનો જરાય શોખ નથી. હા, તો મારી બેન માટે મારે આ ઘરમાં રહેવું પડે એમ હતું. અને તમને એમ છે ને કે હું હજી કેમ બેઠી છું, તો તમારા દીકરાના કેવા સંસ્કાર છે ને એ તમને સંસ્કાર સમજાવવા માટે બેઠી છું. તું તારા સંસ્કારનું કરીશ, મારા દીકરાના સંસ્કાર વિશે તારે બોલવાનો કોઈ હક નથી. તમારા દીકરાના સંસ્કાર કરતાં તો મારા સંસ્કાર સારા જ છે. સાંભળવાની હિંમત રાખશો બોલ. તો તમારા બે કાન ખોલીને સાંભળો. મને મારી બેનનું ઘર તોડવાનો બિલકુલ શોખ નથી. હા, તમારો છોકરો મને રોજે બહાર લઈ જતો હતો એના માટે, રોજે ચોકલેટ આપતો હતો, બહાર ફરવા લઈ જતો હતો, કારણ કે મને ફસાવવા માંગતો હતો. સંસ્કાર મારા સારા છે કે મેં તમારા ઘરની વાત અત્યાર સુધી બહાર નથી પાડી. હવે કયો મને જરા, સંસ્કાર કોનામાં ખરાબ છે? મારામાં કે તમારા દીકરામાં? પરવરિશ કોની ખરાબ છે, મારા પપ્પાની કે તમારી? જોકે તમે મારા વડીલ છો એટલે મારાથી આટલું બધું ના બોલાય, પણ મારી બેન બે જીવ હોતી છે. એ આ બધું સહન કરી શકે એમ નથી. હજી તો એના ઉપર શું વીતતી હશે ને એનું તમને ખ્યાલ પણ નથી. જેમ તમે તમારા દીકરા વિશે સાંભળી નથી શકતા ને, એમ મારા પપ્પા પણ મારા વિશે કાંઈ જ નહીં સાંભળી શકે. અને મારી બેન તો સાવ ભોળી છે. એ તમારા સામે બોલતી નથી ને એ તમારા માટે સારું કહેવાય. પણ હું નીલા નથી, હું આ બધું નહીં સાંભળી લઉં. અને એક વાત ધ્યાનમાં રાખજો, આજ પછી મારી બેનને દુઃખી કરી છે કે જરા પણ હેરાન કરી છે ને, તો મારા આ શબ્દો બહાર જતા. હું સમજુ છું તું શું કહેવા માંગે છે. મને માફ કરી દે, હું નીલાને ક્યારેય હેરાન નહીં કરું. મને નથી ખબર કે આ પંકજ મારી પીઠ પાછળ આવું કરે છે, ને
નીલાને પણ દગો આપે છે. જો જે થયું ને એ બધું ભૂલી જાવે અને એક નવી શરૂઆત થઈ શકે ને. અને નીલા તો મારી દીકરી જેવી છે. આ બધી વાતને ભૂલીને એક નવી શરૂઆત કરીએ. સારું, નવી શરૂઆત કરીએ. જાઉં છું અત્યારે. પણ હા, ભાણીઓ કે ભાણકી રમાડવા ચોક્કસ આવજો. હા હા પાકું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.